અને સમાજની જો વાત કરીએ ને તો એને ઈગો શું લેવા છે ખબર? કારણ કે એ ખુદને ભગવાન સમજે છે. અત્યારે સમાજમાં ઈગો એટલો બધો વધી ગયો છે કે લોકોને સમજાવવું અને સમજવું બંને એટલું અઘરું છે. તો શા માટે લોકોને એટલો બધો ઈગો વધી ગયો છે? મફતમાં મળે ને. ઈગો તો કાંઈ એવું છે નહીં કે ભાઈ 10 ગ્રામ ઈગો જોતો હોય તો 5,000 રૂપિયાનો આવશે. મફતમાં મળે ને એ બધી જ વસ્તુઓ લોકોને સંગ્રહિત કરી લેવી છે. હું તો કહું કે લોકોની તિજોરીઓમાં છે ને 5-5 કિલો ઈગો એમનેમ ભરેલો પડ્યો હશે, સમજ્યા? અને ઈગો છે ને એક એવી વસ્તુ છે કે એ હોવો જ ન જોઈએ. કારણ કે છે ને ભગવાને કોઈ એવી બેગ નથી બનાવી. મારી સૌથી ફેવરિટ સબ્જેક્ટ હો. ભગવાને કોઈ એવી બેગ નથી બનાવી કે મારી પાસે ગમે એટલા રૂપિયા હોય કે ગમે એટલા ઘરેણા હોય તો બાંધીને મારે હારે લઈ જવાના છે. અને માણસને છે ને ઈગો એક એવી વસ્તુ છે કે આજે ખીચામાં કાંઈ ન હોય ને તોય તે ઈગો હોવો જરૂરી છે. કારણ કે કાંઈ નહીં હોય ને તોય વાંધો નહીં, ઈગોથી હું દુનિયા જીતી લઈશ. એટલે તમે કદાચ ગમે એને સાચું કહેવો ને તોય સાંભળવું નથી, તમે સારું કહેશો ને તોય સાંભળવું નથી. કેમ? ઈગોસ્ટિક ને, કે મને જે મારું ગમશે ને એ જ હું કરીશ. અને સમાજની જો વાત કરીએ ને તો એને ઈગો શું લેવા છે ખબર? કારણ કે એ ખુદને ભગવાન સમજે છે. એને એમ છે કે આ બધું મારું જ છે અને હું કહીશ ને એમ જ થાય. એટલે સમાજની અંદર ઘણા એ રીતેના લોકો છે કે એ લોકોને એવું છે કે અમે કહીએ ને એ પ્રમાણે જ થવું પડે અને અમે પોતે જ ભગવાન છીએ આ ધરતીના. કારણ કે ઉપરવાળો બિચારો કંઈ આવવા નથી. એટલે આ બધું ઈગો મફતમાં મળે છે ને એટલે લોકોને વધતો જાય છે. પણ એ છે ને એકના એક દિવસ બધાને એક્સપિરિયન્સ થઈ જાય. એમાં કાંઈ આપણે કહેવાની જરૂર હોય નહીં. બધાના ઈગા ઠંડા પડી જાય. કારણ કે કેવું છે કે સાક્ષાત મેં કીધું હતું મારા એક વિડીયોની અંદર, સાક્ષાત રાવણનો ઈગો હોય તો જો નહોતો રહ્યો તો આપણે તો એક માનવી છીએ, આપણો ક્યાંથી રહેવાનું? એટલે બધાને પોતપોતાના હાલ ઉપર છોડી દેવાય. અને મફતની વસ્તુ છે એટલે બધા સ્વીકારે છે. બાકી એક દિવસ એ બધું પૂરું થઈ જવાનું.